ગુડ આફ્ટરનૂન મિત્રો, હું શાયના વિદ્યાવિહારમાંથી વૈશાલી ઉપાધ્યાય. તો મિત્રો, આજે આપણે પાઠ 5 સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કેના બીજા ભાગનો વિગતવાર અભ્યાસ કરીશું. આપણા પહેલા વિડીયોમાં બાળકો દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નો દ્વારા આપણે નીચે પ્રમાણેની બાબતોનો અભ્યાસ કર્યો, જેમાં પહેલી ડૉક્ટર કલામના બાળપણની યાદગાર ઘટના. તો આનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. ત્યારબાદ બીજો મુદ્દો છે ભાષા વિશે ડૉક્ટર કલામનો દૃષ્ટિકોણ. તેમનો દૃષ્ટિકોણ આપણે જાણ્યો, તે ભાષા વિશે શું વિચારે છે એ આપણે સમજ્યા. ત્રીજો મુદ્દો છે જીવનમાં સફળ થવાનો મંત્ર. તો એમણે જીવનમાં સફળ થવા માટે શું મંત્ર આપ્યો છે એ પણ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા. ત્યારબાદ ચોથો મુદ્દો છે ભારત દેશ સામે સૌથી મોટો પડકાર વગેરે બાબતે ડૉક્ટર કલામ શું વિચારે છે, એમના શું મંતવ્ય છે, તેનો આપણે અભ્યાસ કર્યો. તો હવે આગળના બીજા ભાગમાં વસ્તી વધારો, બેકારી, ભારતના નેતાઓ માટે ડૉક્ટર અબ્દુલ કલામની શિખામણ તેમજ ભારતીય લશ્કરમાં મહિલાઓનું શું યોગદાન છે તે વિશે, તે મુદ્દા પર ડૉક્ટર કલામના મંતવ્ય અને વિચારોને આપણે જાણીશું. અને હવે આપણે પાઠમાં આગળ વધીશું. તો પ્રશ્નકર્તા रोहित चतुर्वेदी, कक्षा 11, इस्लामिया इंटर कॉलेज इटावा. तो ये जो बालक है जो प्रश्न पूछ रहा है रोहित चतुर्वेदी, ये कक्षा 11 मतलब 11માં ભણે છે, ઇસ્લામિયા ઇન્ટર કોલેજનો વિદ્યાર્થી છે. અને એનો પ્રશ્ન શું છે એ આપણે જોઈએ. आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देंगी. તમે કહો છો કે ભારત 2020 સુધી વિકસિત રાષ્ટ્ર બની જશે, પરંતુ જે રીતે વસ્તી વધારો થઈ રહ્યો છે અને બેરોજગારી વધી રહી છે તે જોઈને શું આ શક્ય છે? તો આનો જવાબ આપતા ડૉક્ટર કલામ કહે છે, डॉक्टर कलाम, विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. इसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है. सम्मिलित होना मतलब समाયેલી છે. इससे छोटा परिवार, सुखी परिवार की मान्यता को बल मिलता है. मान्यता का अर्थ होता है स्वीकृति, यहाँ पर इसका अर्थ है आवश्यकता. भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर, पर्याप्त मतलब जरूरी प्रमाण में, अवसर मतलब तक, सुलभ कराएगा. तो यहाँ आगे ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर मतलब जरूरी प्रमाण में અવસર પેદા હોંગે, દરેકને જરૂરી પ્રમાણમાં તક મળશે. તો અહીં ડૉક્ટર કલામ સમજાવે છે કે તેઓ ભારતની વધતી જતી વસ્તીથી બિલકુલ ચિંતિત નથી. તે માને છે કે સ્ત્રીઓ જો શિક્ષિત હશે તો છોટા પરિવાર, સુખી પરિવાર, यह जो मान्यता है, આ જે માન્યતા છે એને, આ વિચારને બળ મળશે. સ્ત્રીઓ જો માનશે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, જેમ તમારું કુટુંબ નાનું હશે તેમ તમે એને સારી રીતે સુખ સગવડ આપી શકશો, તો અવશ્ય આપણા ભારતની વસ્તીનો વધારો જે થઈ રહ્યો છે, જે પ્રમાણમાં થઈ રહ્યો છે એ અટકશે. અને આના સિવાય ભારત 2020 કા મિશન મતલબ ભારતનું 2020નું મિશન છે કે યુવાનોને રોજગાર પૂરા પાડવા અને દરેકને પૂરા પ્રમાણમાં તક મળે, પૂરો અવસર મળે એવી રીતે આયોજન કરવું. તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં પણ મોટી સંખ્યામાં ઉદ્યોગો સ્થપાય તેની ગોઠવણ કરવી અને દરેક ક્ષેત્રમાં રોજગારના પૂરા પ્રમાણમાં તક મળે, જરૂરી પ્રમાણમાં તક મળે અને દરેક જગ્યાએ ઉદ્યોગોનો વિકાસ થાય તેના માટે સરકાર કાર્યરત છે. ડૉક્ટર કલામ સાહેબનું કહેવું છે કે વિકાસ જ સ્વયં
જનસંખ્યા એટલે કે વસ્તી વધારાને રોકવાની અચૂક ઔષધિ છે. અચૂકનો અર્થ થાય છે વ્યર્થ, ન જવાવાળી, અને ઔષધિ એટલે દવા. आगे प्रश्न करता है अर्श मेहता, कक्षा 12, तेजस हाई स्कूल बड़ौदा. तो यहाँ पर आगे जो प्रश्न पूछ रहा है वो बच्चा है अर्श मेहता, कक्षा 12वीं में पढ़ता है और बड़ौदा का, गुजरात का ये रहने वाला है. इसका प्रश्न देखते हैं. आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? तो અહીં આ બાળક ડૉક્ટર કલામને પૂછી રહ્યો છે કે તમને એવું કેમ લાગે છે કે 2020 સુધી ભારત વિકસિત રાष्ट्र बनी जशे? तब डॉक्टर कलाम जवाब दे रहे हैं, देखो भारत की जनसंख्या 1 अरब से अधिक है. इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं. ये हमारी राष्ट्रीय शक्ति है. भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है. 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी. तो यहाँ पे ગુજરાતીમાં સમજાવું છું. ડૉક્ટર કલામે અહીં જવાબ આપ્યો છે કે ભારતની જનસંખ્યા 1 અરબ કરતાં પણ વધારે છે. અધિક છે મતલબ વધારે છે. તો 54 કરોડ લોકો તો 25 વર્ષથી પણ નાની ઉંમરના છે. કમ આયુ મતલબ છોટી ઉંમર કે નાની ઉંમરના છે. તે આપણા દેશની રાષ્ટ્રીય શક્તિ છે. ભારત 2020 સુધી વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત થઈ જ જશે. પ્રચુર કેમ કે આપણી પાસે પ્રચુર માત્રામાં એટલે કે જરૂરી પ્રમાણમાં પ્રાકૃતિક સંસાધનો પણ છે અને સાથે સાથે સુનિયોજિત ખાકા, इसका अर्थ होता है સમજી વિચારીને બનાવેલું. ખાકાનો અર્થ થાય આયોજન. તો આ આપણી પાસે તૈયાર છે. સુનિયોજિત આયોજન પણ આપણી જોડે તૈયાર છે. તો આગળ 54 કરોડ યુવાનોના વિચારોની એકતા નક્કી આપણા દેશને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરી દેશે અને આપણે ચોક્કસ સફળ થઈશું. હવે આગળ પ્રશ્ન કરતા એસ કાર્તિક, कक्षा 12, अमर ज्योति इंग्लिश स्कूल बंगलुरु. तो यहाँ पे प्रश्न देखते हैं. कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते. वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? तो आ बाळकनो प्रश्न છે. કેટલાય છાત્રો એવા હોય છે, છાત્ર મતલબ વિદ્યાર્થી, જે પોતે લક્ષ્ય તો મોટા મોટા રાખે છે પરંતુ આર્થિક એટલે કે પૈસાની સગવડ ન હોવાને કારણે और अन्य समस्याएं मतलब બીજી કેટલીય મુસીબતો હોય છે, મુશ્કેલીઓ હોય છે, તેના કારણે પોતાના લક્ષ્યને મેળવી શકતા નથી, પ્રાપ્ત કરી શકતા નથી. તો આવા બાળકો માટે તમારો શો સંદેશ છે? तो डॉक्टर कलाम यहाँ पे जवाब देते हैं, देखिए स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होती है. तो यहाँ पे छात्रवृत्ति એટલે આપણે કહીએ છીએ કે શિષ્યવૃત્તિ, બરાબર. तो साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी. અને જો તમે સારું ભણો છો તો બેંકોમાંથી ઋણ मतलब લોન લેવા માટે પણ તમારી યોગ્યતા, પાत्रता का अर्थ होता है योग्यता, तो योग्यता થશે, તમારી યોગ્યતા પ્રમાણે તમને લોન મળશે. जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है कि कोई पण काम करिए तो ક્યાંક ને ક્યાંક પોતાના ધ્યેયને, પોતાના લક્ષ્યને સિદ્ધ કરવામાં बाधा मतलब मुश्किलियों तो आवानी ज. हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा. तो આપણે શું કરવાનું છે? તો આપણે કઠોર પરિશ્રમ કરવાનો છે, ખૂબ મહેનત કરવાની છે. उत्कृष्ट कार्य मतलब श्रेष्ठ, उत्कृष्ट का अर्थ होता है श्रेष्ठ. तो उत्कृष्ट कार्यों द्वारा આપણે આ મુશ્કેલીઓને, બાધાએ मतलब મુશ્કેલીઓ, તો એને હરાવવા, પરાજિત करना तो हराना है. विघ्न बाधाओं से વ્યક્તિ કો પરાજિત નહીં હોના હૈ. આપણે પોતે હારવાનું નથી મુશ્કેલીઓથી, બાધાઓ મતલબ મુશ્કેલીઓ, તો આપણે એનાથી હારવાનું નથી, આપણે એ મુશ્કેલીઓને હરાવવાની છે અને આગળ વધવાનું છે. आगे प्रश्न करता है मिथुन के द्वितीय वर्ष बी लेवल AICT अमृतापुरी. यहाँ पे उसका प्रश्न देखिए.
भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या ભૂમિકા હોની चाहिए? તો એનો પ્રશ્ન છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રાજનીતિજ્ઞ મતલબ આપણા નેતાઓની શું ભૂમિકા હોવી જોઈએ? તો અહીં ડૉક્ટર કલામ જવાબ આપે છે. દેખતે હૈ. जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है. તેઓ જણાવે છે કે જે જિમ્મેદાર જવાબદાર રાજનીતિજ્ઞ મતલબ જવાબદાર જે નેતાઓ છે ને એ દૂરનું વિચારવાવાળી નીતિઓ બનાવે છે. એ પોતાના દેશનું આગળનું ભવિષ્ય પણ વિચારે છે. महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत का सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी. અહીં ઉદાહરણમાં મહાત્મા ગાંધીજીનું ઉદાહરણ આપ્યું છે. નિષ્ઠા કા અર્થ હોતા હૈ શ્રદ્ધા. એમના જે રાજનીતિક સિદ્ધાંતો હતા, જે નિયમો હતા, એ હતા સત્ય, અહિંસા અને નિસ્વાર્થ ભાવના. જો આ ત્રણ સિદ્ધાંત લઈને જો નેતાઓ આગળ વધે છે તો તે જરૂર પોતાના દેશ માટે એક आदर्श नेता साबित थाय छे. वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा. यहाँ पे हालना नेता माटे ए जणावे छे कि एमने शू करवानुं छे तो कठिन परिश्रम, उत्कृष्टता मतलब श्रेष्ठता અને પારદર્શી કાર્ય મતલબ આર પાર. આ પારદર્શી કા અર્થ હોતા હૈ જેને આર પાર જોઈ શકાય એને આપણે પારદર્શી કહીએ છીએ. તો એમના કાર્યો પારદર્શી હોવા જોઈએ. साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा. तो यहाँ पे डॉक्टर कलाम बताते हैं कि जो लोग गरीबी रेखा से नीचे रह रहे हैं वैसे लोग 26 करोड़ लोग हैं. तो उनके उत्थान मतलब उनको ऊंचा लाने के लिए उन्हें हमारे नेताओं को कार्य करना होगा. આપણા નેતાઓને ગરીબોને ઊંચા લાવવા માટે પણ કાર્યો કરવા જોઈએ. આગળ પ્રશ્નકર્તા છે सी नंदिता सूबी, तृतीय वर्ष MGR इंस्टीट्यूट चेन्नई. तो यहाँ पर चेन्नई से है प्रश्नकर्ता और उसका प्रश्न भी देखिए. रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? तो यहाँ यह छात्रा मतलब विद्यार्थिनी नंदिता उसने यह प्रश्न पूछा है. प्रश्न पूछ्यो છે શું છે પ્રશ્ન જુઓ કે 2020માં જે આપણું રક્ષા મતલબ આપણા જે લશ્કરમાં મહિલાઓની શું ભૂમિકા હોવી જોઈએ? ત્યારે ડૉક્ટર કલામ શું જવાબ આપે છે એ જુઓ. विजन 2020 में रक्षा अनुप्रयोग की क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है. राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है. सशस्त्र सेनाओं की नियुक्ति के लिए पुरुष और महिलाओं के आधार पर कोई भेदभाव नहीं किया जाता. तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है. राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है. तो यहाँ पर डॉक्टर कलाम जवाब देते हैं और कहते हैं कि राष्ट्रीय विकास में महिलाओं की भूमिका पुरुषों के समान ही है. शैक्षिक और औद्योगिक प्रवृत्तियों में आज महिलाएं बढ़ चढ़कर हिस्सा ले रही है. सशस्त्र सेनाओं में भी पुरुषों के समान ही महिलाओं की भी नियुक्ति होती है. नियुक्ति थवी એટલે વરણી થવી. देश की तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी है. सेना के लिए विभिन्न उपकरण बनाने में भी महिलाएं काम कर रही है. इस प्रकार राष्ट्रीय विकास में महिलाओं का बहुमूल्य योगदान है. यह डॉक्टर कलाम जवाब देते हैं जिसमें आप देख सकते हैं नियुक्त होना मतलब वर्णी होना और सामरिक उच्च स्तरीय सामरिक. सामरिक का अर्थ होता है युद्धने लगતું. જે યુદ્ધને લગતું છે અને આપણે સમર એટલે યુદ્ધ અને સામરિક એટલે યુદ્ધને લગતું. તો અહીં આગળ જોઈએ બહુગુણક એટલે ખૂબ વધારે સંખ્યામાં અને ઉપકરણો એટલે સાધનો. તો ઉપકરણો એટલે કે સાધનો બહુ વધારે સંખ્યામાં સાધનો બનાવવામાં મહિલાઓ પોતાનું યોગદાન આપી શકે
છે અને આપણે જાણીએ છીએ એટલે આજના સમયમાં મોટાભાગે લશ્કરમાં મોટા મોટા પદો પર સ્ત્રીઓ અત્યારે બિરાજમાન છે। આગળના प्रश्नकर्ता છે जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न। यहाँ पे देखिए प्रश्न क्या था, क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते। तो यहाँ पे पूछा गया है कि अति विशिष्ट व्यक्ति मतलब कोई नेता वगैरह कोई जगह मुलाकात माटे आवी रहे, दौरा मतलब मुलाकात माटे आवे छे तो एना माटे जे खर्चो थाय छे अनावश्यक तो बिनजरूरी खर्चो एने आपणे रोकी न शकीए, एने ओछो न करी शकीए। तो एना जवाबमां डॉक्टर कलाम सरस जवाब आपे छे। देखिए उनका जवाब, तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, वह कुर्सी अब यहाँ पर नहीं है। ठीक ऐसे ही अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे। आ रीते जवाब आपीने एमणे कह्युं छे कि अत्यारे जे मंच पर पहला जे मंच पर खुर्सी हती ए ते जोयुं कि अत्यारे नथी। तो आवी ज रीते भविष्यमां पण खोटुं अनुत्पादक मतलब जे कोई रीते कामना नहीं एवा कोई खर्चा अनावश्यक मतलब बिनजरूरी खर्चा भविष्य में थशे नहीं। तो इस तरह इस साक्षात्कार में डॉक्टर कलाम ने बच्चों के कई प्रश्नों का संतोषकारक जवाब दिया। आशा रखती हूँ आप गद्य को विस्तार से समझ सके होंगे। थैंक यू।